વિરામ બાદ આપનું સ્વાગત છે સીધો સંવાદના બીજા મુદ્દામાં સમાજ સાથે રમતમાં પાટીદાર અનામત આંદોલન સૌ કોઈને ખબર છે ત્યારબાદ પાટીદાર અનામત આંદોલનમાંથી હીરો બન્યા અને ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા હાર્દિક પટેલ અને અત્યારે તેમના સૂર કંઈક અલગ કહી રહ્યા છે તેઓએ સૌથી પહેલા તો કહ્યું હતું કે હું કોઈ પણ પક્ષમાં જોડાવા નથી માંગતો વિચારીશ ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસની અંદર તેઓને નારાજગી વ્યક્ત કરી કે અમારું કોઈ સાંભળતું નથી ને હાલ તેઓ ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા પછી તેમને બ્રહ્મ જ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે આ જ મુદ્દે ચર્ચા કરીશું સમાજ સાથે રમતમાં સમાજ સાથે રમત પાટીદાર આંદોલન જ્યારે યોજાયું ત્યારબાદ તેની અંદર 14 જે પાટીદાર યુવાનો હતા તેઓ શહીદ થયા અને હવે ક્યાંક હાર્દિક પટેલને બ્રહ્મ જ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે તેવું કહી રહ્યા છે કે કાયદો બનાવવું સરળ નથી આ જ મુદ્દે ચર્ચા કરીશું પ્રફુલ્લ સર તમારી પાસે આવવા માંગીશ કે હાર્દિક પટેલની આપણે જોવા જઈએ તેમની આખી રાજનીતિમાં એન્ટ્રીમાં જોવા જઈએ તો અનામત આંદોલન ત્યારબાદ હીરો બન્યા સમાજના એક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા અને રાજકારણમાં જોડાયા અને અત્યારે આ પ્રકારના સૂર શું કહેશો જય એમણે ગઈકાલે જ્યારે ભાષા ઉપર ગુજરાતી ભાષા શિક્ષણની અંદર ફરજિયાત કરવા અંગેના વિધેયક ઉપર ચર્ચા ચાલતી હતી ત્યારે એમણે આ ઉચ્ચારણો કર્યા કે મેં પાટીદાર અંગેનું જે આંદોલન ચલાવ્યું હતું અનામત આંદોલન એ અણસમજમાં ચલાવ્યું હતું વિચાર કરો કે પાટીદાર જેવો એક સમજુ સમાજ છે એને આંદોલનમાં ખેંચી ગયા અને જ્યાં 14 નવ લોહિયા યુવાનો શહીદ થયા આ અણસમજુ યુવાનની રમત આચાર્ય પોતે પોતાની જાતે ખુલ્લી પાડી રહ્યા છે અને જે પાટીદાર સમાજને એક આશા જન્મી હતી અને જે એના એક હાકલ ઉપર લોકો રોડ ઉપર આવી ગયા હતા બહુ જ મોટું તોફાન થયું હતું કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું હતું સરકારને નેટ બંધ રાખવાની ફરજ પડી હતી ક્યાંય લાઠીચાર્જ થયા હતા તો ક્યાંય ગોળીબાર થયા હતા આખી અરાજકતામાં આખો સમાજ એક ઢસડાઈ ગયો હતો અને હવે એમ કહે છે કે આ જે મેં આંદોલન કર્યું અણસમજમાં હતું એટલે આ કેટલી અપરિપક્વતા એમની હતી અને એ અપરિપક્વ યુવાનની વાતમાં સમાજ ઢસડાયો તો એ સમાજ સાથેની રમત ના કહેવાય તો શું કહેવાય તમે જુઓ કે એના પોતાના ઉપર પણ 96 જેટલા કેસો થયા હતા રાષ્ટ્રદ્રોહ સહિતના 9 મહિના જેલમાં રહ્યા હતા 6 મહિના તડીપાર હતા અને રાજસ્થાનમાં રહ્યા હતા અને એ વખતે જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે એમ કહેતા હતા કે હું તો રાજકારણમાં જોડાવાનો જ નથી અને જોડાવતો શું થાય એ શબ્દ હું નથી અત્યારે પુનરોક્તિ કરતો અને ત્યારબાદ રાહુલ ગાંધીની હાજરીમાં એ કોંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી પ્રમુખ થયા ત્યાં ના ફાવ્યું એટલે ભાજપમાં ગયા અને ભાજપમાં હવે ટિકિટ મળી એટલે ધારાસભ્ય થયા એટલે ક્યારેક એવું લાગે છે કે જ્યારે કોઈ યુવાન એક આંદોલનની નેતાગીરી લઈને બહાર આવે ત્યારે સમાજને એની અંદર કેટલો બધો વિશ્વાસ હોય છે કે સમાજ એની પાછળ દોરવાય છે એના કહ્યા ઉપર એ રોડ ઉપર આવે છે એના કહ્યા ઉપર એ પોલીસની લાઠી ખાવા તૈયાર થાય છે અને પછી જો યુવાન એમ કે મેં તો આ અણસમજમાં કર્યું હતું તો આને પછી હસવું કે રડવું એ બહુ મોટો સવાલ ઊભો થઈ જાય છે આજે તમે એને કારણે રાજકીય રીતે પણ કેટલી ઉથલપાથલ થઈ હતી કે એણે જે રીતે આખો સમાજને દોર્યો એને કારણે ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ આવી એમાં ભાજપનું નુકસાન થયું જેને કારણે પાટીદાર અને મહિલા તરીકે પહેલા મુખ્યમંત્રી પાટીદાર મહિલા મુખ્યમંત્રી આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું રાજકીય રીતે પણ અરાજકતા સર્જાઈ હવે જો આને અણસમજમાં થયેલું કહેવાય તો એની અણસમજના કારણે આખા સમાજને એટલે માત્ર પાટીદાર નથી કહેતો આખા સમાજને જે નુકસાન ગયું રાજકીય રીતે આર્થિક રીતે સરકારી મિલકતોની રીતે એ બધું કેટલું મોટું અને 14 નવલોહિયાના જે જાન ગયા છે એની તો કોઈ કિંમત જ ના આંકી શકાય હવે એ બધાનું શું એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે ચોક્કસથી મોટો પ્રશ્ન તો ઊભો થઈ જ રહ્યો છે વિજયભાઈ તમારી પાસે આવવા માંગીશ
જ્ઞાતિ અને સમાજને આધારિત જે આંદોલનો થયા છે, પાટીદાર અનામત આંદોલન જોઈએ, અલ્પેશ ઠાકોરનું ઠાકોર સમાજનું આંદોલન જોઈએ, જિગ્નેશ મેવાણીનું દલિત આંદોલન, આ બધા જે આંદોલનો થાય છે એને આપ કેવી દ્રષ્ટિએથી જુઓ છો? આપણે હાર્દિકભાઈનું ઉદાહરણ લઈને જો આગળ વધીએ તો એમની સફર 22 વર્ષના એક યુવાન જે એસપીજી ગ્રુપના મેમ્બર હતા, પછી એમણે પાસની સ્થાપના કરી, જેનો મૂળભૂત હેતુ એવો હતો કે પાટીદાર કોમ્યુનિટીને ઓબીસીમાં રિઝર્વેશન મળે. ત્યાંથી લઈને આજે લેજિસ્લેટિવ એસેમ્બલીના એમએલએ તરીકેની સફર એમની. એ વચ્ચે બહુ બધા પડાવો આવી ગયા. એમાં જીએમડીસીની મહારેલી આવી ગઈ, જે તોફાનો થયા મહેસાણામાં, સુરતમાં, મોરબીમાં, એમાં વચ્ચે લગભગ 14 થી 16 લોકોના જીવ ગયા, સરકારી પ્રોપર્ટી કરોડો રૂપિયાની નુકસાન ગઈ. ગુજરાત એ ટાઈમમાં વર્ગ વિગ્રહના આરે આવીને ઊભું રહી ગયું. વચ્ચે કોંગ્રેસમાં ફોર અ બ્રીફ પીરિયડ ઓફ ટાઈમ એ ગયા, કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં પ્રેસિડેન્ટ બન્યા. આ બધી વસ્તુઓ બની ગઈ અને પછી હાર્દિકભાઈ અત્યારે મેન્ડેટ જીતીને એમએલએ બનીને વિધાનસભામાં બેઠા છે, એટલે એમની જોડે એક લક્ઝરી છે કે આવું નિવેદન આપી શકે છે. because he has been chosen by his constituency to represent them in the assembly, એ આવું કહી શકે છે. પણ ઘણા લોકો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે આ આંદોલન દરમિયાન અને જે આ આંદોલનનો ભાગ હતા, એ આવું નિવેદન કદાચ ના કરે, અને કરે તો પણ એને કોઈ સાંભળવાવાળું નથી. એટલે એમણે શું વિચારીને આ નિવેદન કર્યું એ તો હાર્દિકભાઈએ જ આનો જવાબ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. પણ આ જે વસ્તુ છે કે ભાઈ આપણે એક એમનું નિવેદન એ રીતનું હતું કે ભાઈ આપણે રસ્તા ઉપર ઊભા હોઈએ અને ત્યારે એમ કહીએ કે ભાઈ આ કાયદો આવી જવો જોઈએ, એ ખૂબ જ સહેલી વાત છે. પણ અહીંયા આવીને મને એવું નોલેજ બ્રહ્મજ્ઞાન થયું છે કે કાયદો ઘડવો કેટલો મુશ્કેલ છે. હવે એમની આ સમજના પેલામાં કેટલી રાજકીય ઉથાપથલ થઈ ગઈ. ઇન્ક્યુબેન્ટ ગવર્મેન્ટના જે મુખ્યમંત્રી હતા એ ઉતરી ગયા અને આ બધી વસ્તુઓ થઈ ગઈ. એટલે ગુડ કે આટલી બધી કિંમત ચૂકવ્યા પછી એમને લેસન મળ્યું. વિજયભાઈ, હું વચ્ચે બોલું છું. ખરેખર ગુજરાતી ભાષા ફરજિયાત કરવી એમાં કોઈ દલીલો કરી જ નથી. સર્વાનુમતે પસાર થયેલું છે, એટલે કોઈ હર્ડલ્સ આવ્યા જ નથી. અને છતાં કાયદો પસાર કરવો કેટલો અઘરો છે. એટલે વસ્તુ એમ થાય કે ભાઈ આ તો સર્વાનુમતે મતે પાસ થયેલું લેજિસ્લેશન છે, એમાં આવી એમની કોમેન્ટ છે. હોપફુલી હવે શીખતા જશે અને સુધરતા જશે, અને કદાચ આ પ્રક્રિયામાં હવે બીજી કોઈ કિંમત સમાજે કે રાજકીય રીતે ના ચૂકવવી પડે એવી આશા. ચોક્કસથી એવી જ આશા કે કોઈ પણ વ્યક્તિ ગુમાવો ના પડે અને કોઈ પણ પ્રકારની આવી ઘટનાઓ ફરીવાર ના ઘટે. સાગરભાઈ, તમારી પાસે આવવા માંગીશ. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપમાં છે, અને હવે તેમને રહીને બ્રહ્મજ્ઞાન થયું છે, તે અંગે આપ શું કહેશો? જો તમે સવાલ કર્યા અને આ બંને સાહેબોએ પણ માહિતી આપી, એમાં સવાલ જ હતા. હજી સુધી જવાબ તો આવ્યો નથી કે એમના સ્ટેટમેન્ટ ઉપર તમે શું કહેશો. બરાબર, એનો જવાબ નથી આપ્યો. એટલે હું શાંતિથી જ વાત કરીશ અને સરસ રીતે વાત કરીશ. મારા અનુભવ જે છે એમની સાથેના, કારણ કે હું એમનો મળેલો છું. જ્યારે હું કોંગ્રેસમાં એન્ટર થયો આજથી 3-4 વર્ષ પહેલા, ત્યારે યંગ ઇન્ડિયા કે બોલ કોમ્પિટિશનમાં સ્ટેટ લેવલની કોમ્પિટિશન હતી, એમાં હું અપિયર થયો હતો. ત્યારે એ ગુજરાત લેવલના કોંગ્રેસમાં હતા જે, અને અધ્યક્ષ હતા, અને એ વખતે જજ તરીકે ત્યાં આગળ હતા, અને એમણે જ મને આની અંદર પાસ કરેલો છે. મેં એમને નજીકથી જોયેલા છે, એમની સાથે ઘણી વાતો પણ કરેલી છે. એમણે મને કહ્યું કે તારું બોલવાનું સારું છે, તારી સ્પીચ સારી છે, તારું હિન્દી સારું છે, તારું. મેં કીધું મને કે તું ગુજરાતી છે? મેં કીધું હા, હું ગુજરાતી જ છું. એટલે એમને હું પર્સનલી પણ ઓળખું છું. એટલે જ્યારે એમની આપણે કરિયર વિશે વાત કરીએ તો બંને સાહેબોએ માહિતી આપી કે 2015 થી લઈને 2022 સુધીમાં, જ્યાં સુધી એ કોંગ્રેસમાં હતા ત્યાં સુધીની વાત કરીએ તો એ દરમિયાન એમણે ઘણા એવા સ્ટેટમેન્ટ આપ્યા છે. એમની આખી કરિયર વિશે વાત નહીં કરીએ આપણે. વિસનગરની રેલીથી લઈને જીએમડીસી રેલી સુધીની આપણને બધાને ખબર છે. અને એ પછી એ વખતના આપણા જે ગુજરાતના ગૃહમંત્રી કે આપણા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને મોદી સાહેબ ઉપર એમણે જે રીતે સ્ટેટમેન્ટો આપ્યા હતા, જેવા પણ સ્ટેટમેન્ટો આપ્યા હતા, એ બધા વિડીયો જ્યારે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે વાયરલ થયા છે. અને બધાને ખબર છે ને એ બિયોન્ડ લિમિટ વાયરલ થયા છે. બરાબર છે. તો એમના માટે મારે માત્ર એટલું કહેવું છે કે એમને એવો તો શું ડર છે, કારણ કે ઘણા બધા કેસીસ એવા છે. આજે પણ તમે જુઓ, વિપક્ષના તમામ નેતાઓ ઉપર એક સ્ટેટમેન્ટ આપે
કે ભાઈ મોદી સાહેબ ઉપર કે ભાજપના કોઈ પણ નેતા ઉપર, તો એમની સામે તરત ને તરત રેડ પડવા માંડે છે, એમની ધરપકડો થઈ જાય છે. તો 2022 સુધી ઇલેક્શનના 6 મહિના પહેલા સુધી હાર્દિકભાઈ કોંગ્રેસમાં હતા અને હાર્દિકભાઈ કોંગ્રેસમાં હતા. તો કોંગ્રેસ જે છે ને એ કોઈનામાં તાકાત હોય ને તો એને સપોર્ટ કરે છે. તો હાર્દિકભાઈનામાં તાકાત હતી, નો ડાઉટ. 22-23 વર્ષની ઉંમરે એમણે યુવાનીમાં જે આંદોલન કર્યું એ એમનામાં તાકાત હતી, પણ એ માત્ર એક સંગઠનના નેતા હતા, એ કોઈ નેશનલ લેવલની પાર્ટીના કોઈ નેતા નહોતા. અને એ વખતે રાહુલ ગાંધીએ સપોર્ટ કરીને કોંગ્રેસના નેતાઓએ એમને લીધા. એમનામાં તાકાત હતી, કોઈનામાં તાકાત હોય ત્યારે જ કોઈ સામેવાળો તમને લે, એ પણ એક હકીકત છે. એમનામાં પણ તાકાત હતી ને કોંગ્રેસે એમને જયારે ઉભા કર્યા અને નેશનલ લેવલ ઉપર એમને જયારે નેતા બનાવ્યા અને ગુજરાતના સંગઠનના નેતા હતા અને એમાંથી એ આખા ભારતના નેતા તરીકે નેશનલ ચેનલ ઉપર ડિબેટોમાં જિગ્નેશભાઈ મેવાણી હોય કે કનૈયા કુમાર હોય કે રાહુલ ગાંધી હોય એમની સાથે બેસતા થયા અને એમનું નામ થયું. ત્યાર પછી એ કેવી રીતે ભાજપમાં ગયા અને કેમ ગયા એના કારણો, એના જવાબ તો એ હાર્દિકભાઈ જ આપી શકે. હાર્દિકભાઈ એવું પણ કહ્યું હતું કે હું રાજકારણમાં આવવા માંગતો નથી, હું તો બહારથી રહીને કિંગ મેકરની ભૂમિકા ભજવવા માંગુ છું, હું તો સરકારને મારા ઈશારોથી નચાવવા માંગુ છું, એવું એમણે પણ કહ્યું હતું. અને પછી એમણે એવું કહ્યું, આ એમના શબ્દો છે, મારા નહીં, એટલે હું કોઈનું અપમાન નથી કરી રહ્યો, કે હું તો રામ સેતુનું ખિસકોલી છું. તો તમે કિંગ મેકર બનવા માંગતા હતા અને કિંગ મેકર બનવામાં તમને 50% ફાળો તો કોંગ્રેસે નેશનલ લેવલ ઉપર બેસાડીને આપ્યો છે અને પછી તમે રામ સેતુનું ખિસકોલી થઈ ગયા અને આજે તમે જીતી ગયા અને હવે તમે એમ કહો છો કે કાયદા બનાવવા ઈઝી છે. ઈઝી નથી, પણ નરેન્દ્રભાઈ મોદી તો આમ તાલી ઠોકીને સંસદમાં કહે છે કે મેં આટલા વખતની અંદર આટલા બધા કાયદા બનાવી નાખ્યા. બરાબર છે. તો નેશનલ લેવલ ઉપર જ્યારે સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદી કાયદાઓ બનાવી નાખ્યા છે ફટ 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 બધાની મંજૂરીથી, તો એમને એવું કેવી રીતે લાગ્યું કે કાયદા બનાવવા બહુ સરળ નથી? એટલે આ તો એનો જવાબ, શું કોઈનો ડર છે? આટલી બધી એમની ઉપર જે એફઆઈઆરો થયેલી છે એના ડર છે? કારણ કે ઘણા બધા જૂના કેસીસની અંદર ઘણા બધા લોકો અત્યારે જેલમાં છે. 20-20 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ ભાજપની વિરુદ્ધમાં બોલેલા નેતાઓ કે પોલીસો કે બધા માણસો જે છે એ બધા અત્યારે જેલમાં છે. તો શું આ કોઈ ડર છે હાર્દિકભાઈને? સાગરભાઈ, તમને અટકાવવા માંગીશ અને એ બી કહીશ કે જ્યારે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા ત્યારે તેમણે કીધેલું કે મારું કોઈ સાંભળતું નથી, તે અંગે શું કહેશો હવે? પણ એ તો અત્યારે પણ એવું જ થયું ને. અત્યારે એમનું જો કોઈ સાંભળતું હોત તો કોઈ જાતનો ઓપિનિયન એમણે આપ્યો હોત, પણ એમણે તો સરળતાથી કહી દીધું કે કાયદા બનાવવા સરળ નથી. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે કાયદા બનાવવા સરળ છે, હું ફટાફટ બનાવું છું. તો અત્યારે એ શાંત કેમ થઈ ગયા છે? એનું કારણ મેં જવાબ આપ્યો કે શું કોઈ જાતનો ડર છે? મેં કહ્યું જી તો એ ડરનો જવાબ તો હું ના આપી શકું. સ્નેહલભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણેનું આ નિવેદન ને બ્રહ્મ જ્ઞાન તેને કઈ રીતના જોવો છો? સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એક્ટિવ પોલિટિક્સની અંદર એમને એક નવો ચીલો પાડ્યો છે, જે છે વિકાસનો. કે આજે રાજનીતિ જે છે તે વિકાસના આધારે થાય છે. અને આપણે છેલ્લા 2-3 વર્ષમાં જેટલા પણ ઇલેક્શન જોયા એમાં એક સારી વાત એ છે કે જાતિ પાતિના કોઈ વાડાને એને ભૂલી અને લોકોએ વિકાસને મત આપ્યો છે, પછી તે કોઈ પણ જાતિ ધર્મ સમુદાયનો વ્યક્તિ હોય. તો આ એક બહુ પોઝિટિવ મૂવ છે. એટલે જ્યારે ઓવરઓલ આ રીતે એક પોઝિટિવ વાતાવરણ ઇન્ડિયાના પોલિટિક્સમાં આદરણીય નરેન્દ્ર મોદીજીએ બનાવ્યું છે અને અત્યારે તો ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં પણ એમનું ખૂબ જ અગત્યની ભૂમિકા એ અત્યારે ભજવી રહ્યા છે. તો આવા સમયે જો આપણે ફરીથી આપણે ગુજરાતની વાત કરીએ તો જેમ કોંગ્રેસની અંદર પોલિસી પેરાલિસિસના લીધે લગભગ 70 જેવા નેતાઓએ ક્રમશઃ કોંગ્રેસ છોડી. ગુલામ નબી આઝાદ જેવા એક સિનિયર લીડર કે જેમને 2-3 પેઢી સુધી કોંગ્રેસના બધા લોકો જોડે નજીકથી કામ કરેલું, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી સાથે પણ એમને કામ કરેલું, ત્યાર પહેલા પણ કામ કરેલું, એવા લોકો પણ એ કોંગ્રેસ છોડી રહ્યા છે. હવે માન અપમાનની વાત આવે તો આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના અત્યાર સુધીના 2 જે પ્રમુખ બન્યા છે એ લોકોને કેવા અડધૂત કરીને કાઢ્યા છે. પહેલા જે છે તેમને ક્યાંય રાજનીતિક પટલ પર એમને રહેવા નથી દીધા અને સીતારામ કેસરીજી એક વરિષ્ઠ વ્યક્તિ હતા, એમનું પણ કેવું અપમાન થયું છે એ મેં જોયું છે. તો આ જે આપણે દરેક વસ્તુ જોઈએ તેવું લાગે છે કે જ્યારે કોંગ્રેસની આવી દશાના લીધે જ્યારે પોઝિટિવ પોલિટિક્સથી આકર્ષાઈ અને હાર્દિક પટેલ અને એવા ઘણા યુવાનો જે આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે, એવા ઘણા નેતાઓ કે જે કોંગ્રેસની જે આ પોલિસી પેરાલિસિસથી કંટાળી અને આમાં આવ્યા છે લોકોની સેવા કરવા માટે, તો ચોક્કસપણે એ એમનો એક જે વાત છે એ રજૂ કરે. બીજી વાત રહી કે આંદોલનોની એની, તો આંદોલન ઇન જનરલ અત્યારે હું એવું માનું છું પાકા પાયે કે કોઈ પણ વસ્તુને અટકાવી, કોઈ પણ વસ્તુને રોકવી એ એક નકારાત્મક વસ્તુ આપણે સૌ જોઈએ છે. કે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો કે આ કોઈ પણ વસ્તુને રોકવી એ બહુ સારું નથી. તો આંદોલન, પોતાની વાત મૂકવી, પોતાની વાત રજૂ કરવી, પોતાની અમુક વખત એવું હોય છે કે લોકો શક્તિ પ્રદર્શન માટે પણ કરતા હોય. તો આ બધા જે છે યુવાનો, ખાસ કરીને ગુજરાતના યુવાનો અત્યારે જે પ્રગતિ કરી રહ્યા છે,
તો એની અંદર અત્યારનો યુવાન જે છે તેને આ બધામાં એટલે રસ નથી, કારણ કે અત્યારનો યુવાન જે છે તે કમ્પ્લીટલી આપણે જોઈએ કે ડિજિટલ જે પેમેન્ટ સિસ્ટમ કહો કે એનું એજ્યુકેશન કહો, એજ્યુકેશનનું સ્તર કહો, એની આવાગમન અત્યારે મેટ્રોથી માંડીને દરેકમાં હું જોઉં છું અત્યારે સાંજે કેટલા બધા યુવાન અને યુવતીઓ કોલેજ જતા હોય છે, એ જાય છે પાછા આવે છે. એટલે અત્યારનો જે યુવાન છે ગુજરાતનો એ ખૂબ ખુશ છે અને એ આગળ પ્રગતિ ઝંખે છે. ગુજરાતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે એનું પણ નંબર 1 છે, સ્ટાર્ટઅપ્સમાં પણ નંબર 1 છે. એટલે બ્રહ્મજ્ઞાનનું શું કહો છો? ના, એટલે બ્રહ્મજ્ઞાન ને આ બધા કેવા છે, એ બધા શબ્દો છે. જો હવે એ શબ્દો કેવું છે કે આપ મીડિયાના જગતના વ્યક્તિ છો, તમે કહી શકો. મેં એક સીધી સરળ ભાષામાં મેં વાત કરી એમ નહીં, એમણે એમ કહ્યું કે એ મારી અણસમજ હતી. અને હવે એમનો હવે એ એમનો ઓપિનિયન એમને રજૂ કર્યો, જે મેં મારી વાતમાં કીધું કે એ એમનો ઓપિનિયન રજૂ કર્યો. અને ઇન જનરલ મેં એ પણ કીધું કે હવે અત્યારે તમે જુઓ ને કોઈ પણ જગ્યાએ આ પ્રકારની નકારાત્મક વાત કરવા વાળા, કારણ કે જોયું કે આપણા આદરણીય પ્રધાનમંત્રીને કેટલી ગાળો દીધી છે આ લોકોએ, એવી નકારાત્મક જે વૃત્તિવાળી પાર્ટી હતી તેને લોકોએ કેવો જાકારો આપ્યો છે આપણે બધાએ જોયું છે. એટલે મારું એવું માનવું છે કે હવે જે સમય છે તે પોઝિટિવ પોલિટિક્સનો છે. હવે જે સમય છે તે અત્યારે આગળ વધવાનો છે, આપણા દેશને આગળ લઈ જવાનો છે. એટલે આવા સમયે મારું માનવું છે કે હાર્દિક પટેલ એવા ઘણા યુવાનો જે પોલિટિક્સમાં પણ છે, પોલિટિક્સમાં નથી પણ, અને પોતાના કાર્યક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે, તો તે ચોક્કસપણે અત્યારે બધા ખૂબ જ સમજદારીથી કામ કરશે, ખૂબ જ સમજદારીથી વર્તશે અને ગુજરાતના અને દેશની પ્રગતિમાં એ લોકો સહભાગી બનશે. જી જે ચોક્કસથી સહભાગી તો બનશે. તમામ યુવાઓએ આગળ આવવું જ પડશે, કેમ કે દેશ અને યુવાધન દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક આડે રસ્તે ચાલી રહ્યું છે. પણ આપણે માનીએ કે યુવાધન આગળ આવશે, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રના વિકાસ માટે પણ આગળ વધીશું. જે પ્રમાણે આ ઘટના બની, આંદોલનથી માંડીને અત્યાર સુધીની સફરની વાત કરી, પ્રફુલ્લ સર તમારી પાસે આવવા માંગીશ, આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય કે જે પ્રમાણે એવું કહી રહ્યા છે કે પહેલા એવું હતું કે કાયદો બની જતો હશે તેવું લાગતું હતું જ્યારે આંદોલન કરી રહ્યા હતા, ત્યારબાદ હવે તેમને સાંભળી રહ્યા છે, તો શું પહેલા નતા સાંભળી રહ્યા? આ પ્રકારની ચર્ચા વિચારણા થાય ત્યારબાદ કાયદો બને છે. આમ જો તો ડાયરેક્ટ ને પણ ઇનડાયરેક્ટલી બોલ્યા હતા, અને એને કેવા સંજોગોમાં બોલવું પડ્યું છે એ તો એ પોતે જ જાણે. પરંતુ એનું આખું જે વ્યક્તિત્વ છે ને એમાં તમને તમામ તબક્કાઓ, તમામ વળાંકોનો જો તમે એનાલિસિસ કરો ને તો હવે કેટલા પક્વ થયા છે મને ખ્યાલ નથી, પરંતુ આંદોલન વખતે તેની ઘણી બધી મુવમેન્ટ અપરિપક્વ જેવી જ હતી. પરંતુ એ વખતે જે એમને સફળતા મળી ગઈ હતી અને જે આખો એક સમાજ એની પાછળ દોરવાયો હતો, ત્યારે એમને એવું થતું હતું કે હું 23 વર્ષનો જુવાનડો આ બધું કરી રહ્યો છું. સેલ્ફી લીડર તરીકે ફેમસ થઈ ગયા હતા. એટલે પોતાને બહુ જ બુદ્ધિશાળી સમજતા હતા. હવે એમ કહે છે કે મારી અણસમજ હતી, એ વખતે મારી અક્કલ નહોતી કે મારે આવું નહોતું કરવું જોઈતું. હવે આ બધી વિરોધાભાસી વાતો છે. ખરેખર તો 16 શાન અને 20 વાન, 16 વર્ષમાં જે બુદ્ધિ આવી જાય ને 20 વર્ષે જે સ્કિનનો કલર આવવો જોઈએ એ કલર આવી જાય ને પછી કાયમી રહેતો હોય છે, એવું આપણે હિન્દુ ધર્મની એક માન્યતા છે. પરંતુ આજે હવે કેવા સંજોગોમાં એમણે આ કહેવું પડ્યું છે કે શા માટે કહ્યું એ તો એ પોતે જ જાણે. પરંતુ ચોક્કસપણે કહેવાય કે જો એમને આવી અત્યારે જ્ઞાન થયું હોય કે આ ખોટું થયું હતું, તો ચોક્કસપણે એ વખતે સમાજને એમણે ગેરમાર્ગે દોર્યો હતો. ચોક્કસથી એવું તો લાગી રહ્યું છે કે સમાજને ગેરમાર્ગે દોર્યો હોય. સ્નેહલભાઈ તમારી પાસે આવવા માંગીશ. હવે તો એ તમારા ધારાસભ્ય છે અને ધારાસભ્યની અંદર જે ઉચ્ચારણો જે ઉચ્ચારણો કર્યા છે તેમણે ખાસ કરીને કે એ ટાઈમે અણસમજ હતી, હવે ખબર પડી, લોકોને ચર્ચા કરતા સાંભળ્યા, સભાગૃહમાં બેઠો, ત્યારબાદ ખબર પડી કે કાયદો કેવી રીતના બને છે. તો આજે ભાજપમાં આવ્યા પછી પરિપક્વતા આવી ગયો તેવું લાગી રહ્યું છે. તે અંગે શું કહેશો? અને ખાસ કરીને જવાબદારીપૂર્વક આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે નહીં, તેને લઈને શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટીની અંદર આ વખતે આપણે જોઈએ તો ઘણા બધા યુવાનો અને ઘણા બધા મહિલા પ્રતિનિધિઓને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને અત્યારે ધારાસભ્ય તરીકે તે લોકો કામગીરી કરી રહ્યા છે. એની અંદરથી ઘણા બધા એવા છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ ધારાસભ્ય બન્યા છે. તો સ્વાભાવિક છે કે જ્યારે આ બધી પ્રોસિડિંગ્સ ને એ બધું એમને જોયું તો એમનો જે વિચાર છે એ આવીને મીડિયાના દ્વારા લોકો સમક્ષ એક વ્યક્ત કર્યો છે કે પાર્ટીના એમએલએ જે રીતે વાત કરે એ રીતે એમને સામાન્ય એક ચર્ચાની અંદર કહ્યું છે કે આ પ્રકારની જે પ્રોસિજર્સ છે મેં જોઈ કે ખૂબ જ જટિલ પ્રોસિજર્સ હોય છે. એટલે મારે એવું કહેવું છે કે આપણે કોઈને સેન્ટરમાં રાખ્યા વગર ગુજરાતના યુવાનો જે છે અત્યારે એની જે
તબક્કાવાર આપણે જોયું કે ગુજરાતની જે રીતે પ્રગતિ થતી આવી છે અને એની અંદર યુવાનોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને આગામી સમયમાં રહેશે પણ ખરો. તો મારું એવું માનવું છે કે આજે દરેકે દરેક યુવાન છે એ જાગૃત છે અને આ એક પોઝિટિવ વાતાવરણ બની રહ્યું છે. એટલે હું આને ખૂબ જ એ પોઝિટિવ વેમાં જોઈ રહ્યો છું કે આ પ્રમાણે જ્યારે યુવાનો અને ખાસ કરીને આ પ્રતિનિધિઓ આપણે જોઈએ છે કે કેટલા બધા યુવા પ્રતિનિધિઓ છે કે જેની એજ 40 યર્સ કરતાં પણ ઓછી છે, તો ચોક્કસપણે આવા લોકો જે છે તે સમાજમાં પણ કામ કરશે, પાર્ટીના દ્વારા પણ લોકોની સેવા કરશે અને આગળ દેશની પણ સેવા પાર્ટીના માધ્યમથી કરતા રહેશે. વિજયભાઈ, આંદોલનની ઘટનાઓ અને અત્યારનું નિવેદન અને સાથે જ 14 પાટીદાર યુવાનો શહીદ થયા, આ ત્રણેય બાબતોને આપ કઈ રીતના જુઓ છો? જો કોઈ પણ સમાજને બદલવો હોય ને તો એ બે રસ્તા છે એને બદલવાના. એક તો લેજિસ્લેશન મેકિંગ પ્રોસેસ, એટલે કાયદાઓ ઘડો કે એનું પાલન કરીને સમાજ ચેન્જ થાય ધીમે ધીમે. અને બીજું છે કે સમાજનું ઓપિનિયન ચેન્જ કરો. હવે એમાં પહેલો જે રસ્તો છે ને કાયદા ઘડવાનો, એ અઘરો છે અને લેન્ધી પ્રોસેસ છે એની બહુ. અને બીજો જે રસ્તો છે ઓપિનિયન મેકિંગનો, જો તમે થોડા સારા ઓરેટર હો અને તમે કોઈક એવા વર્ગમાંથી આવતા હો કે જ્યાં તમે ભીડ સારી ભેગી કરી શકો, તો એ રિલેટિવલી ઇઝી છે. એટલે જ તમે જુઓ કે કોઈ પણ લેજિસ્લેશન લાવવું હોય ને તેના માટે પહેલાં રેલીઓ આવે, સ્પીચીસ આવે, શક્તિ પ્રદર્શન કરવામાં આવે. હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ઓનલાઈન ઉપર ટ્રેન્ડિંગ બધું કરવામાં આવે કે ભાઈ આને બેન કરી નાખો, આને માફી માંગવો, આ સોશિયલ મીડિયામાં આનો બહિષ્કાર કરો કે પછી આનો વિરોધ કરો. એવી રીતે એક ઓપિનિયન જનરેટ થાય અને એના લીધે એક સોશિયલ પ્રેશર ડેવલપ થાય અને પછી સરકાર એને કાયદાના રૂપમાં રૂપાંતરણ કરીને એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરે. હવે જ્યારે ત્યારે આ જે બધા આંદોલનો થયા હતા ત્યારે કદાચ હાર્દિકભાઈના મગજમાં એવું ચાલતું હશે કે ભાઈ આ એક ઓપિનિયન પબ્લિકનો ડેવલપ થાય અને એના બેઝિસ ઉપર સરકાર છે આ કંઈક ડિસિઝન લે. હવે એ ઓપિનિયન મેકિંગમાં બહુ બધી વસ્તુઓ બાય પ્રોડક્ટમાં, નેગેટિવ બાય પ્રોડક્ટમાં સરકારે પણ ભોગવી, સાથે સાથે સમાજે પણ ભોગવી. અને બીજી વસ્તુઓ કે પેનલમાંથી જ હમણાં ચર્ચા એ પણ થઈ કે ભાઈ હવે જ્યારે લેજિસ્લેશન મેકિંગ પ્રોસેસનો ભાગ બન્યા અને એમણે આ બધી પ્રોસિડિંગ જોઈ કે ભાઈ આવી રીતે વિધાનસભામાં કાર્ય થાય છે અને આવી રીતે કાયદા પારિત થાય છે, ત્યારે એમને સમજાયું કે ભાઈ કેવી અઘરી પ્રોસેસ છે, મેં જે વસ્તુ કરી હતી એ યોગ્ય નથી. મારું એવું માનવું છે કે ભાઈ વિધાનસભામાં એક વિઝિટર પ્રોગ્રામ છે કે જ્યાં બહારના લોકો જઈને વિઝિટ અને પ્રોસિડિંગ્સ જોઈ શકે છે કે ભાઈ કેવી રીતે વિધાનસભા કાર્ય કરે છે. તો જો એમને એવો ચાન્સ મળ્યો હોત 22 વર્ષની ઉંમરે કે ભાઈ વિધાનસભા કેવી રીતે કાર્ય કરે છે એ જોઈ શક્યા હોત તો કદાચ આ બધી ઉથલ પાથલ ના થાત. એટલે આઈ ડોન્ટ નો મારે આ કેવી રીતે કેવું, પણ આ વસ્તુ હવે એવી કેવી અત્યારે કે ભાઈ હવે મને એવું લાગે છે કે આ વસ્તુ બહુ અઘરી છે કે પેલી વસ્તુ સહેલી છે. હવે આઈ ડોન્ટ નો, ઇન ધ નોઇઝ ઓફ ધ મુમેન્ટ આને કેવી રીતે લેવી કેવી રીતે ના લેવી એ તો પ્રજા પોતે જ ડિસાઇડ કરે. આને જી સાગરભાઈ, શું કહેવા માંગશો? ના, હું છે ને ઇન જનરલ વાત કરીશ, કોઈ પોલિટિકલ વાત નહીં કરું. કોઈ પણ એક લીડર હોય ને, લીડર જ્યારે એ નેતા બને છે અને ખાસ કરીને જ્યારે આવા આંદોલનો કરીને ક્રાંતિ લાવીને જ્યારે નેતા બને છે અને જ્યારે પબ્લિકમાં જાય છે તો દરેક લીડરનો પોતાનો એક મિજાજ હોય છે, એની એક ઓળખાણ હોય છે, એક એની આઈડેન્ટિટી હોય છે. તમે કોઈ પણની વાત કરો, હું નરેન્દ્રભાઈ મોદીની પણ વાત કરીશ ને રાહુલ ગાંધીની વાત પણ કરીશ, જિગ્નેશ મેવાણીની પણ વાત કરીશ ને કનૈયા કુમારની પણ વાત કરીશ. તમે કોઈ પણ નેતાને લઈ લો, તમારી ઉપર ગમે તેટલી સમસ્યાઓ આવે, ગમે તેટલા તમારી ઉપર કાયદાઓ લાગુ કરવામાં આવે, તમને બદનામ કરવામાં આવે કે હેરાન કરવામાં આવે, તમારો જે મિજાજ હોય છે ને એની ઉપર લાખો કરોડો લોકોની નજર હોય છે. આ દેશના લોકોને તમે એમ કહો કે આણે આવું સ્ટેટમેન્ટ આપ્યું, એના કોઈ નથી. તમે આજે એક પબ્લિકમાં રેલી કરીને લાખો લોકોની ભીડને ભેગી કરીને તમે નેતા બન્યા છો. આજે જિગ્નેશ મેવાણીની પણ રાતોરાત ધરપકડ થઈ હતી ને, લઈ ગયા હતા ને એમને ઉપાડીને. પણ જિગ્નેશ મેવાણીનો જે મિજાજ ત્યારે હતો ને આજે પણ છે. રાહુલ ગાંધીનો જે મિજાજ વર્ષો પહેલા હતો ને આજે પણ છે. અમારા કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એમના મિજાજ જે હતા એ આજે પણ છે. ભાજપના પણ એવા ઘણા બધા નેતાઓ છે જેમના મિજાજ જેવા હતા એવા જ છે આજે. અને તમે અચાનક તમારો મિજાજ ક્રાંતિકારીનો હતો, તમે ત્યાં સુધી પહોંચી ગયા હતા કે ઘણા લોકો તો એવા પણ ઉદાહરણ આપતા હતા કે આ તો ગુજરાતના બીજા સરદાર વલ્લભભાઈ પટેલ છે. ઘણા લોકો યુવાનો જેમને સમજણ ના હોય લોકો તો એવું પણ કહેતા હતા કે આ તો ભગતસિંહ જેવા ક્રાંતિકારી નેતાઓ ભેગા થયા છે. તો તમારો એ જે મિજાજ હતો, તમે જે ઇમેજ ઉભી કરી હતી, તમે જે રીતે આગળ આવ્યા હતા આટલી નાની ઉંમરમાં, અને પછી આને તમે એમ કહી દો કે આ પરિપક્વતા આવી છે, એ ખોટી વસ્તુ છે. પરિપક્વતા તો તમે વ્યવહારમાં લાવી શકો, મિજાજમાં નહીં. મિજાજ ઓલવેઝ રિમેન્સ ધ સેમ.
તમારો મૂડ, તમારો મિજાજ, તમારી વાત કરવાની સ્ટાઇલ, તમારો એટીટ્યુડ, ઇટ વિલ રિમેન ધ સેમ ફોર એવરીવન. હા, તમે વ્યવહાર બદલી શકો તો તમે એવું કહી શકો કે આ એણે વ્યવહાર બદલ્યો, બાકી મિજાજ પણ બદલાયો છે. એટલે મને એવું લાગે છે કે આ કોઈ પણ જાતનો હિડન કોઈ ડર હોઈ શકે માણસનો, તો જ માણસની પર્સનાલિટીમાં કે એના બિહેવિયરમાં કે એના એટીટ્યુડમાં કે એની વાતોમાં કે એના શબ્દોમાં એકદમ હાઈપર લેવલથી લઈને આટલા લોઅર લેવલ સુધીના સ્ટેટમેન્ટ્સ આવે. એવું આ તો મારું પર્સનલ એક ઓપિનિયન છે ઇન જનરલ. જી ચોક્કસથી. સ્નેહલભાઈ, આપનું શું કહેવું છે ઇન જનરલમાં? જી, આમાં હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને એક વક્તા તરીકે અહીંયા આવ્યો છું, એટલે હું પાર્ટીના એંગલથી જે વાત કરીશ, હું અહીંયા એ જ વાત મૂકીશ કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સબકા સાથ સબકા વિકાસમાં માને છે અને ઇન્ક્લુઝિવ પોલિટિક્સની પોઝિટિવ અસર કેટલી થાય છે આપણે જોયું છે કે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આવીને લોકો કામ કરવાની જે ઈચ્છા વ્યક્ત કરે છે અને ઘણા બધા આવા આ હાર્દિકભાઈ પટેલ છે, બીજા બી આપણે વાત કરીએ નેશનલ લેવલ પર તો ગુલામ નબી આઝાદથી મળીને ઘણા બધા એવા નેતાઓ છે કે જેને ક્રમશઃ કોંગ્રેસને જાકારો આપ્યો છે, અથવા તો કોંગ્રેસમાં એ લોકો જે કહે છે અને ભાઈ સારું સાગરભાઈએ વાત કરી કે મિજાજ તો બધાનો હોય જ, પણ મિજાજમાં તો હું પોતાની જાતને તો કંઈક સમજતો આ ઉદાહરણ આપું છું કે ભાઈ હું સમજુ છું કે ભાઈ હું આ છું, પણ સાથે લોકોની સ્વીકૃતિ એની પણ વાત આવે છે. અને કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી જે છે તે એ વ્યક્તિને કેવી રીતે આગળ વધારે છે, એને કેવી રીતે પ્રોત્સાહન આપે છે. તો હાર્દિકભાઈ જે છે, હાર્દિક પટેલ, એમની જે આપણે વાત કરી રહ્યા છે, તો ચોક્કસપણે એક યુવા તરીકે એમને એમની જાતને ત્યાં પ્રૂવ કર્યા છે કે ઇલેક્શનની અંદર લોકોનું સમર્થન એમને મળ્યું છે અને સારી રીતે ત્યાંથી જીત્યા છે અને અત્યારે પ્રતિનિધિત્વ એમને ત્યાંની જનતાનું કરી રહ્યા છે. તો મારે એ જ કહેવું છે કે સબકા સાથ સબકા વિકાસનો જે મંત્ર છે અહીંયા મને ચરિતાર્થ થતો દેખાય છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આ રીતે લોકો જોડાઈ અને દેશની સેવા કરવાનું પસંદ કરશે અને લોકો આ રીતે દેશની સેવા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરતા રહેશે. જી જી ચોક્કસથી. પ્રફુલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આપણે ભાજપને સાંભળ્યા તેમજ કોંગ્રેસને સાંભળ્યા અને સાથે જ વિશ્લેષકને બી સાંભળ્યા, તો તમામનું મંતવ્ય આપ શું માનો છો? તમામનો નિષ્કર્ષ શું માનો છો આપ? સ્નેહલભાઈએ સબકા સાથ સબકા વિકાસના મંત્રને આગળ કર્યો જી, અને એમણે ભાજપના પ્રવક્તા છે તો ભાજપની દ્રષ્ટિએ આખી વાત કરી. સાગરભાઈએ એક વાત કરી એ બહુ જ ગમે એવી વાત હતી કે દરેક માણસનો પોતાનો મિજાજ હોય છે અને મિજાજના પ્રમાણમાં એની ઇમેજ ઊભી થતી હોય છે અને એ પછી જ્યારે એ ઇમેજની વિરુદ્ધ જઈને કોઈ વર્તન કરે ને ત્યારે એ વ્યક્તિ પોતે જ પોતાના મિજાજનું ખંડન કરી નાખતો હોય છે, એનો મિજાજ નીચો આવી જતો હોય છે, ખરાબ શબ્દમાં કહો તો કડર ભૂસ કરીને તૂટી પડતો હોય છે. એટલે ઘણા લોકો હોય છે કે પોતે જ અમુક શબ્દો વાપરીને પોતાના જ ઇમેજને ડેમેજ કરતા હોય છે. એ એમણે જે કહ્યું એ એમનું પોતાનું વ્યક્તિગત વિશ્લેષણ છે, પણ એ ગમે એવું અને સારું છે. જ્યારે વિજયભાઈએ તો ઘણી બધી સારી વાતો કરી, જે સમાજની અંદર કઈ રીતે નેતાગીરી ઉપસે છે અને કઈ રીતે એને કાયદામાં કન્વર્ટ કરવા માટે મહેનત કરતી હોય છે અને કાયદો શું છે, સામાજિક રીતે શું પરિસ્થિતિ હોય છે. પરંતુ જે આખી હાર્દિકભાઈની વાત છે એટલી જ હતી કે એમણે જે આ આંદોલન અણસમજમાં કર્યું તો એ જે નિવેદન કર્યું ને એ જે 14 જણા શહીદ થયા છે ને એ દ્રષ્ટિએ ખૂંચે એવું છે. જી ચોક્કસથી. આજ મુદ્દે અમારી સાથે મહાનુભાવો જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.